લ્યો બોલો, આવું તો કોઈ કરતું હશે? એ હું આ માટે કહી રહી છું કારણ કે બિહારના સમસ્તીપુર જિલ્લાના એક વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કારણે તેમના હાથમાંથી દૂધની ડોલ પડી હતી, જેના કારણે તેમને 250 રૂપિયાનું નુકસાન થયું હતું. આ વિચિત્ર કેસ સમસ્તીપુર જિલ્લાના સ્થાનિક કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે ગયા અઠવાડિયે જ ઇન્ડિયન સ્ટેટ સામે લડવાની રાહુલ ગાંધીની ટિપ્પણી સાંભળીને તેઓ ચોંકી ગયા હતા. તેમણે આરોપ લગાવ્યો કે હું એટલું ચોંકી ગયો હતો કે 50 રૂપિયા પ્રતિ લીટરના ભાવની 5 લીટર દૂધ ભરેલી મારી ડોલ મારા હાથમાંથી સરકી ગઈ. રાહુલ ગાંધી દેશની સાર્વભૌમતાને જોખમમાં મૂકી રહ્યા હતા. જિલ્લાના સોનપુર ગામના રહેવાસીએ પણ મીડિયાને સબ ડિવિઝનલ સિવિલ કોર્ટમાં દાખલ કરેલી તેમની અરજીની એક નકલ બતાવી છે, જેમાં માંગણી કરવામાં આવી હતી કે રાહુલ ગાંધી પર રાજદ્રોહ સહિતની ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવે. કોર્ટે અરજી સ્વીકારી છે કે નહીં તે જાણી શકાયું નથી.